નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપણો પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા પેજ પર હાર્દિક સ્વાગત છે. આજે હું આવ્યો છું ભાઈ ગિરીશભાઈ ચૌધરી વાસના ગામે કાણોદર. તો એ લગભગ અંદાજે 6-1 મહિનાથી આપણી જોડે જોડાયેલા છે અને અહીંયા રૂબરૂ આવીને જે ગ્રાઉન્ડ રિપોર્ટ કે એમના અનુભવો શું રહ્યા છે, તો જેથી ખેડૂતના અનુભવો ખેડૂતો સુધી પહોંચી શકે એવો ઉદ્દેશ છે મારો. અને આજે એમના પાસેથી ટોટલ માહિતી આપણે લઈશું કે એમના એક્સપિરિયન્સ અને ફાર્મમાં જે પ્રશ્નો હતા એના શું શું ચેન્જ આવ્યા, શું શું અનુભવો રહ્યા. તો ખૂબ ખૂબ ધન્યવાદ ગિરીશભાઈ, આપણે આપણો અમૂલ્ય સમય આપ્યો એના માટે. તો આજે આપણે ખેડૂતોને એક પેજના માધ્યમથી બતાવવા માગીએ છીએ કે તમે જે અમારી સાથે જોડાયા, તો કામ કરવાની પદ્ધતિ, તમને શું સર્વિસ મળી, શું શું અનુભવો રહ્યા, કેવા એક્સપિરિયન્સ થયા. તો તમારું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર આપો કે જેથી કોઈ પણ પશુપાલક હોય તો સીધું તમારી સાથે વાત કરી શકે અને માહિતી મેળવી શકે. મારું નામ છે ચૌધરી ગિરીશ, વાસણા જગાણા, બરાબર, બનાસકાંઠાનું છું. તો પહેલાં તો એવું હતું કે પશુપાલન રેગ્યુલર થતું હતું, બરાબર છે. પછી ફેસબુક પેજ ઉપર દિનેશભાઈના રિવ્યૂ અને એમની ટીમનું કામ જોઈ અને એમની મુલાકાત કરી, બરાબર છે. એટલે સમથિંગ પહેલા મહિનાથી શરૂઆત કરી છે, આજે સમથિંગ 5 મહિના પૂરા થઈ ગયા, બરાબર છે. તો એના પહેલાં એમની પશુપાલન તો કરતા જ હતા, બરાબર, પણ ખબર નથી કે કેવી રીતે કરવું, માહિતી નથી, પ્રોપર ગાઈડન્સ. રસ હતો પણ જે જોઈએ એ નહોતું મળતું, કે ઓછા પશુઓમાં કઈ રીતે પેદાશ કરવી, દૂધ ઉત્પાદન કઈ રીતે વધારવું, એ ખ્યાલ નહોતો. પછી એમની રૂબરૂ એમને મુલાકાત કરી, એમના ફાર્મ પર જઈ અને એમને ગાઈડન્સ આપ્યું, બરાબર, કે તમે આ રીતે કરો, બરાબર. તો એ ગાઈડન્સ મુજબ આજે 5 મહિના થઈ ગયા, છતો એમનું દાણ, એમનું ફીડ, એમનું પાવડર, હરેક વસ્તુ આપવાથી ગાયમાં કોઈ પણ બીમારી નથી આવી, કોઈ મસ્ટેસાઇઝ નથી થયો, કોઈ બીમારી બિલકુલ નહીં. અને દૂધ, જે ગાય દૂધ આપતી હતી એના કરતાં અધિક આવ્યું છે, તંદુરસ્તી સારી થઈ છે, એટલે બેસ્ટ ક્વોલિટીની હરેક વસ્તુ ખવડાવી છે. અને કોઈ પણ સલાહ સૂચન એમને એવું જ કહેવું હતું કે કોઈ પણ સલાહ હોય તો મારી સલાહ અડધી રાતે તમે લઈ શકો. તો અત્યારે આપણી પાસે કેટલા એનિમલ છે? પ્રેગ્નેન્ટ છે? મારી જોડે 11 ગાય છે, બરાબર છે. એમાં 8 પ્રેગ્નેન્ટ છે, 3 ગાભણ નથી, બરાબર છે. તો એવરેજલી મારું દિવસનું દૂધ 180 લીટર છે, બરાબર. બીજા મહિનાથી આજ સુધી દૂધ કોઈ પણ બીમારી વગર ઘટ્યું નથી અને રિઝલ્ટ સારું મળ્યું. મતલબ સતત કોન્સ્ટન્ટ એનો ગ્રાફ જળવાઈ રહ્યો. આ તાણથી, એમના પ્રોટીના ફીડથી દૂધ બિલકુલ ઘટતું નથી. રેગ્યુલેટરી ગરમી પડી એટલે થોડુંક ઘટ્યું, એ 1-2 લીટરનો ડિફરન્સ છે, વધારે નથી ડિફરન્સ. પ્લસ એમનું ફીડ ખવડાવવાથી ફેટ, એસએનએફ, બરાબર. કેટલા ફેટ આવે છે? ફેટ 4+ છે, 4, 4, 4, 3, એસએનએફ 8.5, 8, 4 છે, બરાબર. આપણી વાત થઈ હતી પહેલાં કે ભાઈ એ ગાયો પાછળથી જે એડ કરી કે જેને પ્રોટીન ફીડ નહોતું ખાતું, એના શું અનુભવો રહ્યા ને જે 6 મહિનાથી આપણું ફીડ થાય છે એના શું અનુભવ? દિનેશભાઈના જોડે હું ગયો, બરાબર. તો આપણી તો એવી અત્યારે શરૂઆતમાં કોઈ રિસ્ક લેવાનું નહોતું કે 1.5-2 લાખની ગાયલાઈન, ફીડવાળી ગાયલાઈન આપણે કરીશું, એ રિસ્ક હતું. પછી મેં અહીંથી લોકલ આપણી ગાયલાઈન ક્રોસ ફીડ, બરાબર, એમને નથી પ્રોટીન આપેલું, ત્યાંથી ખવડાવેલું, કે અહીંથી ખાલી 8,000 જ એમને ચાલુ કર્યું છે ખાતાણ, બરાબર છે. તો આ ગરમી 16 તારીખથી ગરમી પડી એટલેથી દૂધ એમને ઘટાડી દીધું. સમથિંગ 50, કેટલું થયું? 8 લીટર દૂધ આપતી હતી, 4 ઉપર આવી, 50% ઘટાડો થઈ ગયો. બરાબર. પેલી જે પ્રોટીના ફીડની ટ્રાન્ઝિશનથી લઈ અને 8,000 સુધી ખાય છે, એમનું 1-1.5 લીટર, સમથિંગ 2 લીટર, એટલો ડિફરન્સ પડ્યો છે. અને આજે પણ રેગ્યુલર આજની તારીખોથી એ પીક ઉપર આવી ગઈ. આ ઠંડક થઈ તો પીક ઉપર આવી ગઈ. કાલે વરસાદ પડ્યો તો આજ પાછું જે હતું એ પાછું આવી. બરાબર. તો તમારા જે મતલબ અત્યારે તમે સિમેન્ટ કયા મુકાવો છો, તો કયા કયા મુકાયા છે ડોઝ? પહેલાં તો માહિતી નથી કે કયા સિમન કરવા કે નહીં કરવા, તો થોડી લોકલી માહિતી લઈ જે અંતરના ડોઝ મુકાયેલા, મેં 3 મુકાયેલા. એમાં 2 અત્યારે વાછડી છે, 3 મહિનાની, એક શંકર આખલો હતો, બરાબર છે. એના પછી એમની સલાહથી જે ગાયોને મેં પ્રોટીના ફીડ ચાલુ કર્યું હતું ટ્રાન્ઝેક્શનથી લઈ, એક ગરમીમાં આવી અને તો દિનેશભાઈની સલાહ મુજબ એ ગાયને WS, એક ગાયનો ABS પાઇપરનો ડોઝ મુકાવેલ છે, એ અત્યારે ગાભણ છે. એ શું કોસ્ટમાં પડ્યા હતા? એ કોસ્ટ મને 1500 થી 2000 WS હતા.
હા ABS ના મને 800 થી 1000 રૂપિયા વચ્ચે હતા. બરાબર. તો જે તમે કન્વેન્શનલ ડોઝ મુકાયા, તો આટલું ડોઝ મુકાવવાનો તમને આમ ડર ના લાગે મુકાવતી વખત કે ભાઈ આ રિપીટ આવશે કે આ થશે તો? રિપીટનો પ્રશ્ન એવો હતો કે એમના ગાઈડન્સ પહેલેથી સલાહ મુજબ કે તમે મારું દાણ ચાલુ કરો, મારો પાવડર KGF પાવડર આપો, બરોબર છે, દિવસનો 100 ગ્રામ આપો, બરોબર. પહેલી વખત હિટમાં આવે તો જતી કરજો, બીજી વખત હિટમાં આવે તો 15 થી 18 કલાક પછી મને તમે નું ક્રોસિંગ કરજો. અને એ ભગવાનની મહેરબાની ગણીએ, દિનેશભાઈની મહેરબાની ગણીએ કે એમના ફીડની કરીએ, પણ ત્રણેય સક્સેસફુલ છે. બરાબર. એટલે તમને હવે કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ ગાયની રિક્વાયરમેન્ટ પૂરી કરશું તો તમે 5,000 10,000નો કોઈ પણ રૂપિયાનો ડોઝ મુકાવશો તો તમને રિપીટ આવવાના ચાન્સ ઘણા બધા ઘટી જાય. આવો તમારો કોન્ફિડન્સ તમને દેખાય છે. લોકો ડરે છે કે આટલો મોટો ડોઝ મિલાવી રિપીટ આવે તો, પણ હમ. રિપીટ સારું ખવડાવવાથી કોઈ રિપીટેશન આવતું નથી. પ્રિવેન્શન પહેલું ઇમ્પોર્ટન્ટ. ગાયની તંદુરસ્તી સારી રહે હમ. તો કોઈ રિપીટેશન આવતું નથી, એનું કોઈ પણ સર્ક્યુલેશન થાય છે. બરાબર બરાબર. ખૂબ સરસ ગિરીશભાઈ. તો આ હતા આપણા ગિરીશભાઈ. એમના ફાર્મની જે અત્યારે અવેલેબલ જે એનિમલ છે એ પણ આપણા વિડીયોમાંના માધ્યમથી બતાવીશું. જે બે હિફણની વાત કરી તો હિફણની પણ આપણે વિડીયો માધ્યમથી બતાવીશું. અને લાસ્ટમાં ગિરીશભાઈ વધુમાં નહીં પણ તમારો મોબાઈલ નંબર આપણે આપી દો કે કોઈ ફાર્મરને કંઈ માહિતી લેવી હોય તો તમને પૂછી શકે. મારો મોબાઈલ નંબર છે 99 796 21 566. બરાબર. 99 796 21 566. 21 566. બરાબર. મારી સલાહ કરતા દિનેશભાઈની સલાહ લેજો પશુપાલક મિત્રો, તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. આજે ને તો કાલે 100% સક્સેસફુલ મળશે. બરાબર. થેન્ક યુ ગિરીશભાઈ. આપણો આ વિશ્વાસ અને ગ્રાઉન્ડ ઉપર જવાનું અને ટીમને આ અનુભવો શેર કરવાનું કારણ એક જ છે કે ફીડ એકલું આપવું જરૂરી નથી. ટોટલી ફાર્મ કન્સલ્ટન્સી આપી અને પશુપાલકને પ્રોપર ગાઈડ કરીશું તો જ પશુપાલક પોતાના ઓછા એનિમલમાંથી વધુ દૂધ, જે અમારો પ્રોટીનાનો મેન મોટો છે કે પહેલા એનિમલની હેલ્થ પછી ફાર્મરની વેલ્થ, આ કોન્સેપ્ટ ઉપર અમે ચાલી રહ્યા છે અને એ મુજબ જ પ્રોડક્ટો ડિઝાઇન થાય. સક્સેસફુલ છો. બરાબર. તો આવો તમારો વિશ્વાસ અને જ્યાં તમે અમારા ઉપર કટિબદ્ધતા રાખો, કોઈ પણ પશુપાલકને ગમે ત્યારે એની ટાઈમ તમારે સંપર્ક કરવો હોય તમે કરી શકો. આપણા જેટલા પણ રિવ્યુ પેજ ઉપર મૂકેલા છે એમાં દરેકના ફાર્મરના નંબર પણ મૂકેલા છે. તો આપ કોઈ બી ફાર્મરનો રિવ્યુ કોઈ પણ ગમે ત્યારે એમની માહિતીને એમનો અનુકૂળ સમય આપ અમારી ગેરહાજરીમાં પણ એમના ફાર્મની મુલાકાત લઈ શકો છો. તો ઓકે, થેન્ક યુ તમારો અમૂલ્ય સમય આપવા માટે.